પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેઓ મહાત્મા મંદિરમાં આરઈ ઇન્વેસ્ટ કાર્યક્રમમાં હાજરી આપવાના છે। પીએમ મોદી આરઈ ઇન્વેસ્ટની શરૂઆત કરાવવાના છે। ગુજરાત ચોથી ગ્લોબલ આરઈ ઇન્વેસ્ટનો પ્રારંભ થવાનો છે। તો ઇવેન્ટમાં 40થી વધુ સત્રોનું પણ આયોજન કરવામાં આવ્યું છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ મહાત્મા મંદિરથી અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, ગુજરાતની ચોથી ગ્લોબલ આરઈ ઇન્વેસ્ટનો પ્રારંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરાવશે। ચોથી રિન્યુએબલ એનર્जी ઇન્વેસ્ટર્સ સમિટ છે એનું થોડીક જ વારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એની શરૂઆત કરાવશે। 3 દિવસ સુધી આ કોન્ફરન્સ છે એ ચાલનારી છે અને 3 દિવસની આ કોન્ફરન્સમાં ભારત ઉપરાંત અલગ અલગ દેશો અને ભારતના મોટાભાગના રાજ્યો છે એ પણ એની અંદર સહભાગી થવાના છે। દ્રશ્યો બતાવીશું। આખો જે કાર્યક્રમ અહીંયા યોજાવાનો છે એ કાર્યક્રમ મહાત્મા મંદિર ખાતે 16, 17 અને 18 એમ 3 દિવસ યોજાવાનો છે। અત્યારે હાલ જે પ્રકારે ભારતભરની અંદર રિન્યુએબલ એનર્જીનું 200 ગીગાવોટ જે છે એનું ઉત્પાદન થઈ રહ્યું છે એ વધારી 2030 સુધીમાં એટલે કે આગામી 7 વર્ષની અંદર 500 મેગાવોટ કરવાનું જે લક્ષ્યાંક છે એ લક્ષ્યાંકની સાથે કેવી રીતે આગળ વધવું એની ચર્ચા અહીંયા કરવામાં આવશે। ગુજરાત ઉપરાંત અલગ અલગ રાજ્યોના પ્રતિનિધિમંડળ, રાજ્યોના મુખ્યમંત્રી, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, ચંદ્રબાબુ નાયડુ સહિતના નેતાઓ પણ અહીંયા આ ઇન્વેસ્ટર સમિટની અંદર પહોંચવાના છે અને આજે એક રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ પણ આ નેતાઓની છે એ થનારી છે। ગુજરાત સિવાય જોઈએ તો અલગ અલગ 40 જેટલા સત્રો આની અંદર યોજાવાના છે। એની અંદર 5 પ્લેનરી અને 150થી વધુ B2B મીટિંગો છે એ યોજાવાની છે। 100 કરતાં પણ વધુ દેશોના પ્રતિનિધિઓ આ સમગ્ર કોન્ફરન્સ છે 3 દિવસની એની અંદર હાજરી આપવાના છે। ખાસ જે પરંપરાગત ઉર્જા છે એના ઉપરાંત સોલર અને વિન્ડના આધારે કેવી રીતે વધુમાં વધુ ઉર્જા ઉત્પન્ન કરી શકાય, એનાથી સામાન્ય જીવનમાં પણ કેવી રીતે વીજળીનો ઉપયોગ થઈ શકે, આ તમામ બાબતો છે એ લોકો સુધી પહોંચવા માટે આની અંદર ચર્ચા કરવામાં આવશે અને એનું અમલીકરણ અલગ અલગ રાજ્યો, ખાસ અત્યારે પણ પ્રધાનમંત્રી જ્યાં વાવોલમાં શાલીન બંગલોઝની અંદર જે મુલાકાત લઈને આવ્યા છે એવા પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત યોજના છે કે એની અંતર્ગત સૂર્ય ઉર્જાથી જેટલા લોકો વીજળીનો ઉત્પન્ન કરે છે, વીજળીનો વપરાશ કરે છે, એના કારણે સીધી રીતે તેમના વીજ બિલમાં અને ઘરેલું ખર્ચ છે એની અંદર પણ ઘટાડો થાય છે। એટલે ઇકોનોમી પણ એક પ્રકારે એની સાથે જોડાયેલી છે, ઇકોનોમી વધુ બૂસ્ટ થાય છે, ખર્ચો લોકોને ઓછો થાય એ પ્રકારનું રિન્યુએબલ એનર્જીની અંદર વધુમાં વધુ કેવી રીતે ઉપયોગ કરી શકાય, આ તમામ બાબતોનું ધ્યાન છે એ આ સમિટની અંદર રાખવામાં આવી રહ્યું છે અને એનું અમલીકરણ કેવી રીતે થશે એ પ્રકારના આયોજન સાથે આ ચોથી રિન્યુએબલ એનર્જી ઇન્વેસ્ટમેન્ટ સમિટ છે એની થોડીક જ વારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એની શરૂઆત કરાવશે। ભારત સિવાય લગભગ 100 કરતાં પણ વધુ દેશોના પ્રતિનિધિઓ, એમના ડેલિગેશન છે એ આ કોન્ફરન્સમાં 3 દિવસ સુધી અલગ અલગ બાબતો પર ચર્ચા અને એનું અમલીકરણ કેવી રીતે થાય તેના પર રોડમેપ તૈયાર કરાશે। હિરેન, અમારી સાથે જોડાયેલા રહેશો, આગળ પણ આપના પાસેથી અપડેટ લેતા રહીશું। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે અત્યારે વાવોલથી નીકળી ગયા છે, શાલીન વેસ્ટ સોસાયટીમાં જે સૂર્યઘર જે સોલાર પેનલો લગાવવામાં આવી હતી ઘરની મુલાકાત લીધી ને ત્યારબાદ પ્રધાનમંત્રી ત્યાંથી હવે ગાંધી આશ્રમ જવા માટે, મહાત્મા મંદિર જવા માટે રવાના થઈ ગયા છે। અલગ અલગ 2 દ્રશ્યો તમે જોઈ રહ્યા છો।